ચલો ભાઈ, લાસ્ટમાં આપણે કંડક્ટર ને ઇન્સ્યુલેટર સેમિકન્ડક્ટર નો બધો આઈડિયા લીધો. હવે આપણે થોડું રિવિઝન કરીને પછી આગળના ટોપિક ઉપર જઈએ. બાકીના લોકો છે કેમેરો ઓન કરી દો. રાજકોટ ગુરુકુળ, જામનગર રાધિકા, મોરબી સેન્ટર, બે ટાઈપના કંડક્ટર છે એ હતા. એક મેટાલિક કંડક્ટર એટલે કે મેટાલિક વાયર, અને બીજા જે છે એ ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન છે. ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન ની અંદર ચાર્જ કેરિયર કોણ હોય? આયન્સ હોય. અને આમાં ચાર્જ કેરિયર કોણ છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન થી વિદ્યુતનું વહન થાય, આની અંદર આયનો થી વીજભારનું વહન થાય, એવું આપણે છે એ વાત કરી. કોપર છે, સિલ્વર છે, એલ્યુમિનિયમ, બરાબર છે. અચ્છા, ગ્રેફાઇટ ને આપણે આ કેટેગરીમાં લઈ શકીએ. ગ્રેફાઇટ છે, પછી પોલી એનિલિન જેવા કેટલાક પોલિમર છે, બરાબર. એ બધાને પણ છે એ આપણે ઓર્ગેનિક મેટલ્સ કહી શકીએ. ગ્રેફાઇટ ઇઝ અ ટાઈપ ઓફ ઓર્ગેનિક મેટલ. એને તમારે એવું માની લેવાનું તો ગ્રેફાઇટ આ કેટેગરીની અંદર આવશે. આયન્સ ની અંદર એસિડ હોય, બેઝ હોય, સોલ્ટ હોય. આમાં તમારે જે લેવા હોય એ લેવાય, પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થો છે એ લેવાય. ઇલેક્ટ્રોલાઇટ, નોન ઇલેક્ટ્રોલાઇટ એટલે ગ્લુકોઝ પછી નો ચાલે. ગ્લુકોઝ ને તમે ડિઝોલ્વ કરો તો એમાંથી કઈ આયન્સ નો પ્રોડ્યુસ થાય. તમે માની લો કે યુરિયા ડિઝોલ્વ કરો તો યુરિયામાંથી કોઈ આયન્સ પ્રોડ્યુસ નથી થતા. તો તમારે અહીંયા આગળ ઓલવેઝ લેવાના છે ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ એટલે એવા કમ્પાઉન્ડ કે જેને વોટરની અંદર ડિઝોલ્વ કરો તો તે ડિસોશિએટ ઇન્ટુ આયન્સ, એની અંદરથી આયન મળે, એવા બધાને શું કહેવાય? ઇલેક્ટ્રોલાઇટ. આમાં ઇલેક્ટ્રોલાઇટ લેવાના છે એસિડ, બેઝ, સોલ્ટ, બરાબર. ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, યુરિયા છે, એ બધા પછી નેપ્થેલિન ને બધું ન ચાલે આની અંદર. એ બધામાંથી આયન્સ નો પ્રોડ્યુસ થાય. ઓકે, તો આની આપણે છે એ વાત કરી. ડિફરન્સીસ છે એ જોયેલા હતા. ચાર્જ કેરિયરમાં ફ્રી ઇલેક્ટ્રોન સામે ફ્રી આયન્સ. કેમિકલ ચેન્જ કોઈ ન થાય, સામે ઇલેક્ટ્રોડ ઉપર કેમિકલ રિએક્શન પણ થાય. માસ ટ્રાન્સફર આમાં આપણે નહીવત માની લઈએ અને આમાં આયન નું મૂવમેન્ટ થાય તો માસ ટ્રાન્સફર થાય એવું કહી શકીએ, બરાબર. રેઝિસ્ટન્સ માટેથી રિસ્પોન્સિબલ છે વાઇબ્રેટિંગ કર્નલ્સ, અને આની અંદર કોણ રિસ્પોન્સિબલ છે? વિસ્કોસિટી અને ઇન્ટર આયોનિક ઇન્ટરેક્શન. આયોનિક ઇન્ટરેક્શન આની અંદર રિસ્પોન્સિબલ છે. ફેરેડે લો આની અંદર ફોલો ન થાય, સામે ફેરેડે નો લો એપ્લાય કરી શકીએ આપણે. પછી એક ટેમ્પરેચર પેરાડોક્સ ની વાત કરી હતી. મેટાલિક ની અંદર ટેમ્પરેચર વધારો તો રેઝિસ્ટન્સ વધે, પણ અહીંયા આગળ ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશનમાં જેમ તમે ટેમ્પરેચર વધારો એમ આયન વધારે ફ્રીલી મૂવ કરે, બરાબર. ફ્રીયર આયન બીકમ્સ મોર એન્ડ મોર ફ્રીયર, અને એટલે વધારે ને વધારે છે એ મૂવમેન્ટ કરે. તો આની અંદર ટેમ્પરેચર વધે તો રેઝિસ્ટન્સ ઓછો થાય, એવી આપણે વાત કરી હતી. પછી અલગ અલગ રિલેશન જોયા હતા. રેઝિસ્ટન્સ કોને કહેવાય, કન્ડક્ટન્સ કોને કહેવાય, બરાબર છે. રેઝિસ્ટન્સ એટલે આર, બરાબર, અને આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. અને આનું તમે ઊંધું કરી દો તો એને શું કહેવાય? કન્ડક્ટન્સ જી. જી ઇઝ ઇક્વલ ટુ 1/r. અને સાયમન્સ બોલાય અથવા તો મો બોલાય. ઓમ ઇનવર્સ પણ આપણે છે આને કહી શકીએ. આની પણ વાત કરી. આ બધાના યુનિટ બહુ કામના છે એવું તમને કીધું, એટલે યુનિટ તમારે જોવા પડે. બીજી પણ તમને છે એ વાત કરી, બરાબર છે. એક વાત કરી તમને રોની રેઝિસ્ટિવિટી, અને બીજું છે અહીંયા આગળ કંડક્ટિવિટી, કે કપ્પા. કપ્પા એવું બોલાય છે અહીંયા આગળ, કપ્પા. અને કપ્પા એટલે શું થાય? 1/ρ. યુનિટ શું છે? સાયમન સેન્ટીમીટર ઇનવર્સ અથવા સાયમન મીટર ઇનવર્સ. અહીંયા આગળ છે એ રો છે, ઓમ ઇન્ટુ સેન્ટીમીટર, ઓમ ઇન્ટુ મીટર, આવું બધું કહી શકાય. તો આ બધા પોઈન્ટ આપણે છે એ ડિસ્કસ કરેલા છે. આગળ હવે છે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ફોર્મ્યુલા પણ ઘણા બધા મેં તમને ડિરાઈવ કરીને શીખવાડેલા. હજી એક પોઈન્ટ છે એ તમને કીધો તો, આપણે કોઈ પણ કમ્પાઉન્ડ, કોઈ પણ મેટાલિક વાયરનો અનનોન રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવું હોય તો કોનો યુઝ થાય? વિસ્ટન બ્રિજનો. વિસ્ટન બ્રિજ છે આ. અહીંયા આગળ છે આ R1 એટલે વેરિયેબલ રેઝિસ્ટન્સ હોય. R1, R2, R3, R4 આવું લખ્યું છે. અને અહીંયા આગળ છે એ આપણે વિસ્ટન બ્રિજનો યુઝ કરીને અનનોન રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરી શકીએ. આપણા કેસની અંદર આપણે મેજર કરવાનો છે સોલ્યુશનનું રેઝિસ્ટન્સ અથવા તો કન્ડક્ટન્સ, બેમાંથી એક. કન્ડક્ટન્સ મેજર કરવું છે તો એની માટે થઈને આપણે શું કરવું પડે? સીધે સીધા કઈ અહીંયા આગળ કનેક્ટ ન કરી શકીએ. આપણે એક સ્પેશિયલ અરેન્જમેન્ટ બનાવ્યું, જેને શું બોલાય?
આ એક ટાઈપનો આપણે સ્પેશિયલ કન્ડક્ટિવિટી સેલ બનાવ્યો. બે ટાઈપના હોય, ફિલિંગ ટાઈપ અને ડીપિંગ ટાઈપ. આ બે સેલ માટે થઈ અને એલ અને એની વેલ્યુ ફિક્સ હોય. એલ અને એની વેલ્યુ ફિક્સ છે તો એલ અપોન એ લખો, એને કહેવાય જી સ્ટાર. જી સ્ટાર એટલે સેલ કોન્સ્ટન્ટ. સેલ કોન્સ્ટન્ટ એટલે એલ અપોન એ, આર અપોન રો, આર ઇન્ટુ કપ્પા, 1 અપોન રો ઇન્ટુ જી અને કપ્પા અપોન જી. અલગ અલગ એટલા ફોર્મ્યુલા તમને કીધા. આને કહેવાય જી સ્ટાર. અને જી સ્ટાર મેઝર કરવા માટે થઈને આપણે જનરલી કેસીએલ સોલ્યુશન નો યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. કેસીએલ નું સોલ્યુશન લઈ લેવાનું. એની મદદથી આપણે એક એક્ઝામ્પલ હું સોલ્વ કરાવીશ એટલે આઈડિયા આવી જશે આગળ કેવી રીતે આપણે આને ફાઇન્ડ આઉટ કરીએ છીએ, બરાબર. એટલે તમને આઈડિયા આવી જ જશે. ચલો, જે અનનોન હોય એને આવી રીતે તમારે સોલ્યુશન લઈ લેવાનું, એનામાં જોઈન્ટ કરી દેવાનું અને અહીંયા જોઈન્ટ કરો એટલે તમને સીધો એનો રેઝિસ્ટન્સ મળે. જી સ્ટાર પહેલેથી ખબર હોય એટલે આપણને મળે પછી કપ્પા. જે રિલેશન ડિરાઈવ કરવો હોય પછી આગળ થઈ શકે ભાઈ, પણ આવી રીતની કઈક એરેન્જમેન્ટ છે આની. ઓકે, આવી રીતે આપણે બનાવીને પછી આગળ રેઝિસ્ટન્સ મેઝર કરીએ. આમાં પણ તમને કીધું હતું, ચલો R2 ને R2 માટે થીમ શું લખી શકીએ ડાયરેક્ટ. R2 ઇઝ ઇક્વલ ટુ R1 અને R4 નો મલ્ટિપ્લિકેશન, અને જે સામે હોય એ નીચે ડિનોમિનેટરમાં જશે. સામે કોણ છે તો કે R3 એ નીચે, અને આ બે નું મલ્ટિપ્લિકેશન R1 ઇન્ટુ R4 આવું બનશે. તો આ એની ફોર્મ્યુલા થઈ ગઈ. R2 આપણને મળી જાય. R2 મળી જાય એટલે આપણને શું મળી જાય? કંડક્ટન્સ આનું મળી જાય. તો કંડક્ટન્સ આવી રીતે ડિરાઈવ કરાય. વિસ્ટન બ્રિજ એરેન્જમેન્ટ છે આ એક ટાઈપની. ઓકે, ચલો હવે કેટલાક ફેક્ટર્સ છે જે કંડક્ટન્સને અફેક્ટ કરે એની મારે વાત કરવાની છે. એક પછી એક બધા ક્રાઇટેરિયાની ડિસ્કશન કરું છું. ચલો ધ્યાન આપો. પેલું તો એ કે તમે એક આવી ફોર્મ્યુલા ડિરાઈવ કરી અત્યારે, જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન જી. તો કંડક્ટન્સ જી ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય બોલો? કપ્પા અપોન જી સ્ટાર. અચ્છા, મારે આવું ન લખવું હોય તો જી સ્ટાર ની જગ્યાએ આપણે શું લખી દઈએ? કપ્પા ઇન્ટુ જી સ્ટાર એટલે શું છે? એ અપોન એલ. એ અપોન એલ. જી સ્ટાર ને નીચે લઈ આવ્યા એટલે આવી આપણને ફોર્મ્યુલા મળી. હવે એક કામ કરો, એવો કોઈ ઇલેક્ટ્રોડ સિલેક્ટ કરો કે જેની અંદર એવું તમારે વિચારવાનું છે, એવું કોઈ સોલ્યુશન લેવાનું જેની અંદર આ બે ઇલેક્ટ્રોડ છે. આ ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ L, L ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર 1 મીટર એવું કંઈક હોય. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ, બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? 1 યુનિટ લેવાનું. તો L ની જગ્યાએ તમે 1 પ્લેસ કરી દો. ધેરફોર G ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ A. કપ્પા ઇન્ટુ A. L થઈ ગયો 1. હવે બરાબર વિચારશો તમે. અહીંયા આગળ છે એ ખાલી એ રહ્યો. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, ક્રોસ સેક્શન એરિયા, એરિયા ઓફ ક્રોસ સેક્શન. આ બે ઇલેક્ટ્રોડ ની વચ્ચે કેટલું સોલ્યુશન આવી શકે અહીંયા આગળ? તો કે VML. આ બે ની વચ્ચે કેટલું સોલ્યુશન આવી શકે? VML. તમને આવી તો તમને ખબર જ હશે. A ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ V. A ઇન્ટુ V, A ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ V. આવી રીતે લખીએ ને આપણે. વોલ્યુમ L તો તમે 1 લઈ લીધો છે, તો અહીંયા આગળ આ કેસમાં A ઇઝ ઇક્વલ ટુ V થાય. તો રિપ્લેસ કરો આને. G ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ અહીંયા આગળ V, ધેટ ઇઝ વોલ્યુમ ઓફ સોલ્યુશન. તમે જે અહીંયા આગળ છે એ સોલ્યુશન લ્યો છો એનું વોલ્યુમ કેટલું છે એની ઉપર વાત થવાની છે. અલ્ટિમેટલી મેં એક ફોર્મ્યુલા આવું ડિરાઈવ કર્યું. આના આધારે હવે આના અલગ અલગ 4 ટાઈપ કહીશ તમને. 4 ટાઈપના કંડક્ટન્સ મળશે. 4 ટાઈપના કંડક્ટન્સ જુદા જુદા જોવાના છે, પણ એની પહેલા અહીંયા આગળ કયા કયા ફેક્ટર આને અફેક્ટ કરે ને એ આપણે જોઈ લઈએ. ચલો, તો ફેક્ટર્સ અફેક્ટિંગ G, બરાબર છે. ફેક્ટર્સ અફેક્ટિંગ આ G ને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે એની ઉપર વાત કરવાની છે.
કંડક્ટન્સ જી. ચલો એક પછી એક ક્રાઇટેરિયા અહીંયા આગળ લઉં છું. તો પેલું એક તો અફેક્ટ કરે નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ. ઇલેક્ટ્રોલાઇટ નો નેચર કેવો છે? નેચર ઇન ધ સેન્સ કયા ટાઈપનો સોલ્ટ છે? એ બી સોલ્ટ છે, AB2 છે, ધેટ ઇઝ 1:1, 1:2. આ તો ખબર પડે ને. હું 1 મોલ NaCl લઉં, 1 મોલ MgCl2 લઉં, આમાં કેટલા આયન્સ મળે બોલો? 2 આયન્સ. આમાં કેટલા આયન્સ થાય ટોટલ? 3 આયન્સ. ભલે બે 1 મોલર હોય પણ આની કંડક્ટિવિટી વધારે નીકળે. કેમ? તો કે અંદર નંબર ઓફ આયન્સ વધારે. પછી આની સામે AlCl3 લો તો કેટલા આયન્સ છે? 4. એક્ઝેક્ટ તમે લોકો યાદ કરો. તમે અહીંયા આગળ I=2 લખતા હતા, I=3, I=4. વોન્ટ ઓફ ફેક્ટર શીખ્યા ને? હા, તો એ જ છે ઇનડાયરેક્ટલી. એટલે કયો સોલ્ટ છે એની ઉપર ડિપેન્ડ કરે, નેચર ઓફ ઇલેક્ટ્રોલાઇટ ઉપર ડિપેન્ડ કરે. બરાબર છે? બીજું કોના ઉપર ડિપેન્ડ કરે ભૈયા? કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરે. ઇલેક્ટ્રોલાઇટની કોન્સન્ટ્રેશન જેટલી વધારે એટલા એમાં નંબર ઓફ આયન્સ વધારે કંડક્ટિવિટી શો કરી શકે. તો કોન્સન્ટ્રેશન ઉપર તો ડિપેન્ડ કરશે જ. ચલો પછી કોની ઉપર ડિપેન્ડ કરશે? ઇન્ટર આયોનિક ઇન્ટરેક્શન. આયોનિક ઇન્ટરેક્શન જેટલું આયોનિક ઇન્ટરેક્શન વધારે એટલી કંડક્ટિવિટી ઓછી હોય. માનો કે એક મારી પાસે અહીંયા આગળ Na+ છે અને બીજું Cl- છે. બરાબર છે? Na+ છે ને Cl- છે. Na+ આ બાજુ જશે, Cl- આ બાજુ આવશે. અથવા તો આને આપણે બદલી દઈએ સમજાવવા માટે થઈને. ચલો અહીંયા માઇનસ કરી દો ને અહીંયા પ્લસ કરી દો. તો સોડિયમ આ બાજુ આવશે, ક્લોરીન આ બાજુ જશે. પણ માની લો કે અહીંયા સોડિયમની જગ્યાએ Mg+2 હોય તો Cl- હવે એટલું ઇઝીલી મૂવ નહીં કરે, એટલું ફ્રીલી મૂવ નહીં થાય જેટલો Na+ ના ઇન્ફ્લુઅન્સમાં હતો. બરાબર? Mg+2 થી દૂર જવાનું છે, ચાર્જ વધી ગયો આની ઉપર. એટલે હું એવું કહેવા માંગુ છું કે જેટલું ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે એટલું પણ કંડક્ટિવિટીને અફેક્ટ કરે. બરાબર છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે. ચલો અહીંયા Cl- છે, આની જગ્યાએ હું કોઈ એવો આયન રાખી દઉં કે SO4-2 હોય. બરાબર છે? આવો કોઈ આયન રાખી દઉં, Da+2 અહીંયા રાખી દઉં. તો આવા કઈ આયન્સ આપણને Ca+2 છે, Ba+, Mg+2 તો થોડુંક ઇન્ટરેક્શન વધારે. જેટલું છે આયોનિક ઇન્ટરેક્શન વધારે એટલી કંડક્ટિવિટી ઓછી. બરાબર? આયોનિક ઇન્ટરેક્શન વધારે, કંડક્ટિવિટી જી છે એ કેવી થશે? ઓછી. ચલો પોલારિટી ઓફ સોલ્વન્ટ. પોલારિટી ઓફ સોલ્વન્ટ. પોલારિટી ઓફ સોલ્વન્ટ ધેટ મીન્સ એપ્સિલોન. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે એટલું આયોનાઇઝેશન વધારે. એપ્સિલોન જેટલો કોઈ સોલ્વન્ટનો વધારે એટલો એમાં સબસ્ટન્સ, આયોનિક સબસ્ટન્સ વધારે ડિઝોલ્વ થાય, એટલી કંડક્ટિવિટી વધારે. એ તો સમજી શકાય એવું છે. નેક્સ્ટ, વિસ્કોસિટી ઓફ સોલ્વન્ટ. વિસ્કોસિટી ઓફ સોલ્વન્ટ. વિસ્કોસિટી જેટલી વધારે એટલી કંડક્ટિવિટી ઓછી. વિસ્કોસિટી એટલે તમે શીખેલા જ છો. બરાબર છે? કેટલું વિસ્કસ છે, કેટલું ઈ વધારે છે, ઈ ડેન્સ છે, એની ઉપર ડિપેન્ડ કરે. આયનનું મૂવમેન્ટ એટલું ફ્રીલી ન થાય. તમે લોકો ફિઝિક્સની અંદર શીખો જ છો, લિક્વિડ ઇઝ ટ્રીટેડ એઝ લેયર. અલગ અલગ પ્રકારના આવા લેયર હોય લિક્વિડની અંદર. આ બધા લેયર્સ હોય. એટલે અને આ બધા લેયરનો અલગ અલગ સ્પીડ હોય. આની સ્પીડ છે એ માની લો કે x હોય તો આની છે એ dx હોય. બરાબર? અલગ અલગ સ્પીડ હોય.
આ જે લિક્વિડ છે એ લેયર બાય લેયર આગળ વધતું હોય ને, એવી રીતે તમે બધું શીખો છો. તો આયન્સ ના લેયર ની વચ્ચેથી પાસ થવું પડે. ઈટાનો સ્ટડી કરો છો તમે ફિઝિક્સ ની અંદર, તો વિસ્કોસિટી જેટલી વધારે છે એટલી કંડક્ટિવિટી ઓછી થઈ જશે. બીજું એક ડિપેન્ડ કરે હાઇડ્રેટેડ સાઇઝ અથવા તો હાઇડ્રેશન ઉપર. હાઇડ્રેશન ઉપર પણ ડિપેન્ડ કરે. કેવી રીતે? કેવી રીતે હાઇડ્રેશન ઉપર ડિપેન્ડ કરે છે? માનો કે તમે વોટર ની અંદર સોલ્યુશન બનાવો છો, અહીંયા આગળ પ્લસ છે ને અહીંયા માઇનસ છે. ફોર એક્ઝામ્પલ તમારે લિથિયમ અને સોડિયમ પોટેશિયમમાં કમ્પેર કરવાનું છે. લિથિયમ પણ અહીંયા જશે, સોડિયમ પણ જશે, પોટેશિયમ પણ જશે. હવે આ બધામાંની સ્પીડ હરખી ન હોય, આ બધાની સ્પીડ હરખી ન હોય. તમને એવું થતું હશે કે આ લિથિયમ એકદમ હળવો છે, બરાબર, લાઇટ વેઇટ એલિમેન્ટ છે, તો ઇટ વિલ મૂવ ફાસ્ટર. પણ એવું નથી. એકચ્યુઅલી વી આર ડીલિંગ વિથ ચાર્જ પ્રોપર્ટી. ચાર્જ ની હારે તમે ડીલિંગ કરો છો. ફાઈ કેવું જો અહીંયા આગળ આપણે ફાઈ ની વાત કરીએ તો ફાઈ એટલે શું છે? ચાર્જ અપોન વોલ્યુમ. ફાઈ એટલે શું થાય? ઇલેક્ટ્રોન ડેન્સિટી. ઇલેક્ટ્રોન ડેન્સિટી છે ચાર્જ ડેન્સિટી રો. તમે ફિઝિક્સમાં આને રો બોલો છો, બરાબર? તો રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. લિથિયમ ની સાઇઝ એકદમ નાની છે, બરાબર? લિથિયમ પ્લસ ની સાઇઝ એકદમ નાની, સોડિયમ પ્લસ ની સાઇઝ થોડીક મોટી છે, અને પોટેશિયમ ની એની કરતા મોટી છે. તો સૌથી વધારે ચાર્જ કોની ઉપર હોય? લિથિયમ ઉપર, પછી સોડિયમ અને પછી પોટેશિયમ ઉપર. લિથિયમ ઉપર બહુ એટલે બહુ ચાર્જ હોય એટલે લિથિયમ ની આજુબાજુ બધા વોટર્સ આવી જાય, એકદમ હાઇડ્રેશન ડેન્જર રીતે થાય. આવી રીતે સમજો ને તમે. માનો કે આ સેન્ટરમાં લિથિયમ, બરાબર, તો એના ફરતે આ એક વોટર નું લેયર, સેકન્ડ લેયર, થર્ડ લેયર, આવી રીતે બની જાય. આ બધા વોટરના લેયર્સ છે, આ ડાયપોલ વોટરના. એક ફિગર બનાવું છું ભાઈ, પછી નહીં બનાવું. આ બધા વોટરના લેયર છે. અહીંયા આગળ બધા માઇનસ વાળા એન, અહીંયા પછી પ્લસ વાળો એન. ધીસ આર ધી ડાયપોલ ઓફ વોટર. આ બધા વોટર મોલેક્યુલ છે અને આને આપણે ડાયપોલ ની તરીકે ટ્રીટ કરીએ છીએ. આ બધા વોટર મોલેક્યુલ છે. સમજો 3 લેયરમાં અરેન્જ થઈ ગયા. આ રીતે બધા ગોઠવાઈ જાય. અચ્છા, સોડિયમ ની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી છે, તો સોડિયમ ની અંદર લેયર તો બનશે પણ એટલા બધા નહીં બને. માનો કે ભાઈ સોડિયમ ની અંદર બેઝ લેયર બને છે, સમજા? યુ આર લુકિંગ એટ હાઇડ્રેટેડ સાઇઝ, નોટ રેગ્યુલર સાઇઝ. ભાઈ તમારે અહીંયા આગળ હાઇડ્રેટેડ સાઇઝ જોવાની છે, રેગ્યુલર સાઇઝ નથી જોવાની. વી આર નોટ ડીલિંગ વિથ ધી આયોનિક સાઇઝ. હાઇડ્રેટેડ સોડિયમ પ્લસ જોવાનો છે, આદો સોડિયમ પ્લસ નહીં. સોડિયમ એકચ્યુઅલી નાનો છે, લિથિયમ કરતાય તે. હાઇડ્રેટેડ સોડિયમ ની વાત છે. જો આને આ લબાચો ન ફરે એટલો ઈઝીલી. આનું હાઇડ્રેશન મેક્સિમમ થાય લિથિયમ નું. તો અને હજી પોટેશિયમ લ્યો તો એનું હાઇડ્રેશન તો એની કરતા ઓછું. મૂવમેન્ટ માટે મેક્સિમમ ફ્રી પોટેશિયમ છે. ચાર્જ ડેન્સિટી જેટલી વધારે એટલો એ વધારે ટ્રેપ થાય. ઓકે, તો આપણે આની અંદર છે એ શું કહીએ? હાઇડ્રેટેડ સાઇઝ કહેવાની છે આપણે જવાબમાં, નોર્મલ સાઇઝ નથી જોવાની. તો ચલો અહીંયા લખીએ એનો ઓર્ડર, એટલે તમને લોકોને ખ્યાલ રહે. અચ્છા, હાઇડ્રેશન ની અંદર વાત કરીએ તો જો કંડક્ટિવિટી છે એ લિથિયમ પ્લસ લિક્વિડ, લિક્વિડ લખું છું, સોડિયમ પ્લસ લિક્વિડ, આ બે ની અંદર છે સોડિયમ ની વધારે, આની ઓછી, બરાબર છે? લિથિયમ ની વધારે, સોડિયમ ની ઓછી. પણ હવે આપણે આવું કરી દઈએ, એલઆઈ પ્લસ એક્વિયસ અને Na પ્લસ એક્વિયસ. એક્વિયસ આવી જાય ને એટલે ઓર્ડર ઊંધો થઈ જાય. આમાં તો વોટર નથી ને, વોટર નથી તો કોણ જીતે? જેની ચાર્જ ડેન્સિટી વધારે છે ઈ.
અને આમાં કોણ જીતે? હાઇડ્રેશન ઓછું હોય એ. મેક્સિમમ છે અહીંયા આગળ, હજી તો આગળ પછી ઓર્ડર બન્યો, આપણે બનાવ્યો નથી. ચલો અહીંયા આગળ લિક્વિડ પોટેશિયમ, આ બધામાં આ એક્વિયસ લિથિયમ અને સોડિયમ એક્વિયસ હોય, આ બેમાં મોટી સાઈઝ કોની? આની સાઈઝ મોટી. તમારે હાઇડ્રેટેડ સાઈઝ કહેવાની છે, નોર્મલ સાઈઝ નહીં. મેક્સિમમ હાઇડ્રેશન લિથિયમ નું થયું હોય, આનું ઓછું હોય. એક પોઈન્ટ અહીંયા આગળ છે એ લખો. કેટાયન ની અંદર સૌથી વધારે છે એ કંડક્ટન્સ કોનું શો થશે? H પ્લસ નું. લખો H plus and OH minus shows maximum conductance. H plus and OH minus shows maximum conductance. H plus અને OH minus છે એ મેક્સિમમ કંડક્ટન્સ શો કરે. એમાં કેમ એવું છે ભાઈ? H plus ની અંદર કેમ એવું છે એ સમજાવવા માટે હું થોડું ઘણું અહીંયા આગળ લખું છું. ધ્યાન આપજો. અહીંયા આગળ છે એ H plus એડ કર્યો મેં, બરાબર છે? અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન, અહીંયા બીજો ઇલેક્ટ્રોન, મેં આમાં H plus એડ કર્યો. જેવો H plus એડ કરશો, જેવો H plus એડ કરો એટલે આની પાસે તો લોન પેર હોય ને, તરત જ આની સાથે કનેક્ટ થઈને શું બની જાય? H3O plus. H3O plus બની જાય. ઇમિડિયેટલી અહીંયા આગળ H3O plus બન્યો પછી આ હાઇડ્રોજન અહીંથી નીકળી જાય અને આની જે લોન પેર હોય એ આને ડોનેટ થઈ જાય. પેલા આ H3O plus હતો, હવે આ H3O plus બન્યો. તમે સમજો છો ને હું શું કહું છું? જો પછી શું થાય? આની પાસે લોન પેર છે ને, તરત આને ડોનેટ કરશે, અહીંયા આગળથી આખો બોન્ડ બ્રેક થઈ જાય, આ બની જાય H2O અને આ બનશે હવે H3O plus. જો પછી શું થાય? આની પાસે લોન પેર છે, તરત આની ઉપર અટેક કરે, આ બની જશે નોર્મલ વોટર અને આ થઈ જશે H3O plus. એટલે પ્રોટોન છે ને એક પછી એક બધા અંબાવતા જાય, આખી લાઈન થાય, આને આપે ખો આપતો જાય, બરાબર? લાઈનમાં આમ 25 વોટર હોય તો એક પછી એક આમ સીધો ટ્રાન્સફર થઈને સીધો આમ વયો જાય એની ઉપર ઠેકીને, ડાયરેક્ટ. એટલે એને જવામાં એકદમ સરળતા રહે. વોટર દેને આમ ટ્રાન્સફર કરે, રસ્તો આપે, આમ પકડીને અંબાવી દે બાજુવાળાને, એ એની બાજુવાળાને. થોડું સંગીત ખુરશી નો રમતા હોય એની જેવું એમ, ઇન શોર્ટ. એટલે વોટરમાં H પ્લસ નું મુવમેન્ટ બહુ જ ફાસ્ટ હોય. અહીંથી H પ્લસ નાખો ને સામેથી સીધો બહાર નીકળો, બરાબર? એક સાઈડ છે આલુ ડાલો, દૂસરી સાઈડ છે સોના નિકાલો, એવી જ રીતે ફટાફટ હાલે. તો H પ્લસ ની મોલર કંડક્ટન્સ જે મળશે એ હાઈએસ્ટ મળશે. એવી જ રીતે OH માઇનસ નું છે. તો એક પેરામીટર ની વાત કરી મેં તમને, હાઇડ્રેશન. એની પછીનો પેરામીટર છે ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન. ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન આની અંદર એક આખો ટોપિક આવી ગયો છે. આ ખરેખર મારે તમને જે કઈ ભણાવવાનું છે ને આ ભણાવવાનું છે, સાચું મારે તમને આ જ ભણાવવાનું છે, પણ આને સમજાવવા માટે થઈને આગળનું બધું બીજું ભણાવવું પડે એવું છે. એટલે આની અંદર એક આખા ટોપિકની જ હું ડિસ્કશન કરીશ હમણાં. એટલે આને અહીંયા આગળથી છોડી દો. એ સમજાવવા માટે થઈને હજી પેલા 2-3 ટર્મિનોલોજી હું એક્સપ્લેન કરી દઉં, પછી આપણે આની ઉપર આવીએ. ઓકે, ચલો હવે ટાઈપ ઓફ કંડક્ટન્સ લઈ લઈએ. આ સમજાવવાનું છે મારે તમને. ચલો નેક્સ્ટ ટોપિક, ટાઈપ ઓફ કંડક્ટન્સ. કંડક્ટન્સ જી છે એ કેટલા પ્રકારના હોય?
ચાર પ્રકારના કંડક્ટન્સ નો આપણે સ્ટડી કરવાનો છે. પહેલા કંડક્ટન્સ નું નામ છે મોલર કંડક્ટન્સ. મોલર કંડક્ટન્સ. બીજાનું નામ છે ઇક્વિવેલેન્ટ કંડક્ટન્સ. ત્રીજાનું નામ છે કંડક્ટિવિટી અથવા તો સ્પેસિફિક કંડક્ટન્સ. અને ધ ફોર્થ લાસ્ટ વાળું છે આનું નામ છે બલ્ક કંડક્ટન્સ. આ બધાના કઈક ને કઈક સિમ્બોલ છે. મોલર કંડક્ટન્સ નો સિમ્બોલ શું છે? મોલર કંડક્ટન્સ નો સિમ્બોલ છે એમ. આવી રીતે લખો ને આને કહેવાય કેપિટલ લેમ્બડા. કેપિટલ લેમ્બડા. અત્યાર સુધી તમે આવું લખો છો. આ સ્મોલ લેમ્બડા છે. સ્મોલ સ્મોલ એબીસીડી કેપિટલ આવે ને એની જેમ. બરાબર. તમે માની લખો સ્મોલ થીટા આવી રીતે લખો છો. કેપિટલ થીટા ને આવી રીતે લખવો પડે. આ કેપિટલ થીટા છે. સ્મોલ ફાઈ તમે આમ કરો છો. કેપિટલ ફાઈ આવી રીતે થાય. આ બધા કેપિટલ અને સ્મોલ વર્ડ હોય. તેની જેમ જ આ છે. કેપિટલ લેમ્બડા એમ. એમ ધેટ મીન્સ સ્મોલર. લેમ્બડા ઇક્વિવેલેન્ટ. લેમ્બડા ઇક્વિવેલેન્ટ. જી ની શું ફોર્મ્યુલા કીધી હતી ભાઈ તમને? બોલો. કપ્પા ઇન્ટુ વી. 1 ml લઈ લેવાનું. 1 ml વોલ્યુમ 1 ml લઈ લો તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી થાય. એટલે સ્પેસિફિક કંડક્ટન્સ ને તો આપણે આજ કહીએ છીએ ને. સ્પેસિફિક કંડક્ટન્સ એટલે કપ્પા. બલ્ક કંડક્ટન્સ ને લખાય લેમ્બડા બલ્ક. બધામાં શું ડિફરન્સ છે, કેવી રીતે અલગ પડે છે એની વાત કરું છું. ચલો અહીંયા આગળ તમારે ઇલેક્ટ્રોલાઇટ કેટલો લેવાનો? ઇલેક્ટ્રોલાઇટ લેવાનો 1 મોલ. વોલ્યુમ ગમે એટલું લઈ શકો. વોલ્યુમ ગમે એટલું લઈ શકો પણ ઇલેક્ટ્રોલાઇટ લેવાનો 1 મોલ. ભાઈ એનસીઆરટી ની અંદર આનું ડિસ્ક્રિપ્શન બધાનું બહુ ખરાબ રીતે આપેલું છે. બીજા તો નહીં પણ તમે લોકો આ એક સ્લાઇડ ખાલી લખજો. બરાબર. બાકી કઈ નહીં લખો તો ચાલશે. આની અંદર ઇલેક્ટ્રોલાઇટ 1 મોલ અને વોલ્યુમ ઓફ સોલ્યુશન ગમે એટલું. સ્પેસિફિક કંડક્ટન્સ ની અંદર ઇલેક્ટ્રોલાઇટ ગમે એટલા મોલ, એની મોલ. પણ અહીંયા આગળ વોલ્યુમ કમ્પલસરી 1 ml. ચલો બલ્ક વાળાની વાત કરીએ. લેમ્બડા બલ્ક તો અહીંયા આગળ છે ઇલેક્ટ્રોલાઇટ ગમે એટલા મોલ, વોલ્યુમ ગમે એટલું. તમારે બે ઇલેક્ટ્રોડ વચ્ચે એવું સોલ્યુશન રાખવાનું એમાં મોલ એક જ હોય. વોલ્યુમ ગમે એટલું હશે યાદ છે. વોલ્યુમ ફિક્સ નહીં, મોલ ફિક્સ. બરાબર. તમે 5 ml નાખો તોય ભલે, 2 ml નાખો તોય ભલે, આખા ઇલેક્ટ્રોડ ઢંકાઈ જાય તોય ભલે, ફૂલ આખું સોલ્યુશન કરી નાખો ઓવરફ્લો તોય ભલે. વોલ્યુમ ગમે એટલું. પણ અહીંયા આગળ છે, અહીંયા લખજો ભાઈ 1 ઇક્વિવેલેન્ટ. મોલ નહીં, સોરી મારી મિસ્ટેક છે ભાઈ. ઇક્વિવેલેન્ટમાં તો 1 ઇક્વિવેલેન્ટ લેવાનું. ઇક્વિવેલેન્ટ કંડક્ટન્સ ને કહેવાય 1 ઇક્વિવેલેન્ટ સોલ્યુશન નું કંડક્ટન્સ. વોલ્યુમ ગમે એટલું પણ અંદર સબસ્ટન્સ કેટલો?
વન ઇક્વિવેલેન્ટ સ્પેસિફિક કન્ડક્ટન્સ ની અંદર મોલ ગમે એટલા હોય એની આરે વાંધો નહીં, પણ વોલ્યુમ 1 ml હોવું જોઈએ, વોલ્યુમ 1 ml. બલ્ક ની અંદર ગમે એટલા મોલ ગમે એટલા ml, ગમે એટલા મોલ હોય ગમે એટલા ml હોય તો એને કહેવાય બલ્ક કન્ડક્ટન્સ. આખા સોલ્યુશન નું ટોટલ કેટલું? મોલર કન્ડક્ટન્સ એટલે એની અંદર મોલ 1 હોય. ઇક્વિવેલેન્ટ કન્ડક્ટન્સ એટલે અંદર સબસ્ટન્સ એક ઇક્વિવેલેન્ટ એટલે નોર્માલિટી હોય. અહીંયા મોલારિટી, અહીંયા આગળ નોર્માલિટી. આમાં ml 1 હોય, મોલારિટી નોર્માલિટી આરે કઈ લેવા દેવા નહીં, અને આમાં બે ગમે એટલું હોય. બરાબર છે? આપણે આના ફોર્મ્યુલા બનાવવાના છે, આના બનાવવાના છે, બેના ફોર્મ્યુલા બનાવવાના છે, એના યુનિટ બનાવતા શીખવાડું છું. ચલો ધ્યાન આપો. G is equal to કપ્પા into V. G is equal to કપ્પા into, અહીંયા હું શું લખી શકું બોલો? મોલ અપોન કોન્સન્ટ્રેશન. મોલ અપોન કોન્સન્ટ્રેશન. ભાઈ મોલારિટી ની ડેફિનેશન આવડે છે ને? મોલારિટી એટલે શું થાય? મોલ પર લીટર. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ્સ પર લીટર વોલ્યુમ. હું એક કામ કરું છું, આ કોન્સન્ટ્રેશન છે, હું આને સબ્જેક્ટ કરી લઉં તો શું બનશે બોલો? V is equal to મોલ પર કોન્સન્ટ્રેશન. તો એ તો અહીંયા આગળ સબસ્ટિટ્યુટ કર્યું. મોલ લઈ લો એક મોલ સબસ્ટન્સ તમે લઈ લો, એક મોલ બરાબર. N is equal to 1 લ્યો. હવે મોલ 1 લઈ લો તો કોન્સન્ટ્રેશન ને શું બોલાય? મોલારિટી. બરાબર છે? એક મોલ સબસ્ટન્સ લીધો છે તો કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ મોલારિટી. અને હવે જે કન્ડક્ટન્સ મળે એ કન્ડક્ટન્સ ને તમારે કહેવાનું છે લેમ્ડા એમ. તો ફોર્મ્યુલા શું બન્યું? લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન એમ. એમ ધેટ ઇઝ મોલારિટી. મારે સાહેબ લેમ્ડા એમ નો યુનિટ બનાવવો છે. લેમ્ડા એમ નો યુનિટ, તો યુનિટ શું બને? યુનિટ અહીંથી બનાવતા શીખવાડું છું. જો યુનિટ બનાવતા અહીંયા આગળથી શીખવાડું છું. અહીંયા આગળ છે એ તમે જોવો તો કપ્પા ઇન્ટુ વી છે. કપ્પા ઇન્ટુ વી. કપ્પાનો યુનિટ તમને કોઈને છે એ ખ્યાલ હોય તો ડાયરેક્ટ આપણે લખીએ. આ કપ્પા એટલે છે એ શું કહેવાય? કપ્પા એટલે સાયમન. કપ્પા એટલે છે એ સાયમન મીટર ઇનવર્સ. આ યુનિટ થયો કપ્પાનો. અને એન અપોન વી બરાબર છે. આને શું કહેવાય? વોલ્યુમ. વોલ્યુમ એટલે શું આવશે બોલો? મીટર ક્યુબ મોલ ઇનવર્સ. મીટર ક્યુબ મોલ ઇનવર્સ આવું બોલી શકાય ને? તો અહીંયા આગળથી મીટર ઇનવર્સ અને મીટર કેન્સલ થઈ ગયા. આનો યુનિટ શું બનશે સાહેબ? આનો યુનિટ બનશે સાયમન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આનો યુનિટ ઘણી બધી વખત પૂછ્યો છે. લેમ્ડા એમ નો યુનિટ ઘણી બધી વાર પૂછ્યો છે ભાઈ એક્ઝામમાં. સાયમન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. સાયમન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આવવાનો યુનિટ થાય. પણ હજી આ ફોર્મ્યુલા ઇનકમ્પ્લીટ છે. મારે આ ફોર્મ્યુલાને હજી થોડુંક પ્રોપર કરવું પડશે. આ ફોર્મ્યુલા જે અહીંયા આગળ લખેલું છે ને એ ફોર્મ્યુલાને થોડુંક આપણે પ્રોપર રીતે વિચારવું પડશે. કેવી રીતે પ્રોપર વિચારવું પડે એ તમે જુઓ અહીંયા આગળ. આ લેમ્ડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા. કપ્પા શેમાં આવે? સાયમન મીટર ઇનવર્સમાં. અને નીચે અહીંયા આગળ મોલારિટી. મોલારિટી નો યુનિટ શું થાય? મોલ પર લીટર. મોલારિટી એટલે મોલ પર લીટર થાય. આ કોણ રહીને એન્ટર થાય છે? હજી બરાબર વિચારજો ભાઈ. સાયમન મીટર તો કપ્પાનો યુનિટ, મોલારિટી એટલે મોલ પર લીટર. ઉપર કદ શેમાં છે? મીટરમાં. નીચે કદ શેમાં છે? વોલ્યુમ હેમાં છે? લીટરમાં. એ હરખું નો થયું કહેવાય. મારે જો અહીંયા આગળ કોન્સન્ટ્રેશન ની જગ્યાએ મારે મોલારિટી સબસ્ટિટ્યુટ કરવી હોય, અત્યારે આ કોન્સન્ટ્રેશન છે, મારે જો મોલારિટી લેવી હોય તો આ તકલીફ પડે. આ બેને ગમે એમ કરી મારે હરખા કરવા પડે.
તો સાહેબ હરખા કરો ને. કેમ હરખા કરશું? લીટર ને કાઢ નાખો. આ લીટર ને કાઢ નાખીએ તો અહીંયા આગળ શું મૂકી શકાય કયો? 10⁻³ મીટર ક્યુબ. લીટર એટલે કેટલા થાય? 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ. આ 10⁻³ ને ઉપર જવા દો એટલે આવી રીતે ફોર્મ્યુલા બનશે. જો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા, અહીંયા આગળ આવી જશે 1000 અને ઇન્ટુ આવશે મોલારિટી. આ ફોર્મ્યુલા બન્યું. અને યુનિટ આનો શું બનશે ભાઈ? સાયમન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે યુનિટ બરાબર, હવે ઓકે, એકદમ પરફેક્ટ. ચલો ફરીથી આવો. લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા, યુનિટ લખું છું સાયમન સેન્ટીમીટર માઇનસ, અને નીચે મોલારિટી. મોલારિટી એટલે શું થાય? તો કે સાહેબ મોલ પર લીટર. નો હાલે, 1 લીટર અને 1 સેન્ટીમીટર ઇનવર્સ નો હાલે, હરખા કરવા પડે. તો લીટર ને કાઢીને શું કરો બોલો? લીટર ને કાઢો એટલે શું આવે? 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. હવે તો 10⁻³ ને ઉપર લઈ જાઓ. શું ફોર્મ્યુલા બનશે ભાઈ? ઉપર આવી જશે 1000, અહીંયા આગળ કપ્પા અને અપોન મોલારિટી. બહુ અહીંયા આગળ સમજવાની વાત છે ભાઈ. આ યુનિટ શેમાં આવ્યો? સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સમાં. એક્ઝામમાં બરાબર વાંચજો. તમને કપ્પા કેમાં આપેલો છે ને એ પ્રમાણે ફોર્મ્યુલા લખજો. કપ્પાની અંદર મીટર લખેલો હોય તો આપેલું ફોર્મ્યુલા 1000 નીચે આવશે. કપ્પાની અંદર સેન્ટીમીટર લખેલો હોય તો 1000 ઉપર આવશે. જવાબ નહીં આવે, તૂટી જશો તો પછી મેળ નહીં પડે છેલ્લે. એટલે તમારે ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો તમારે પહેલા કપ્પાનો યુનિટ જોવાનો ઓલવેઝ. કપ્પા શેમાં આપેલો છે? કપ્પા તમને આવી રીતે લખીને આપ્યું હોય, ચલો કપ્પા ઇઝ ઇક્વલ ટુ 1.29 સાયમન પર મીટર. સાહેબ આમાં મીટર આવ્યું તો મારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો. તમને છે આવી રીતે લખીને આપ્યો હોય તો 129 આવું લખીને આપ્યું. ચલો 129 સાયમન સેન્ટીમીટર ઇનવર્સ, તો મારે લેમડા એમ ની ફોર્મ્યુલા આ યુઝ કરવાની છે. બે ફોર્મ્યુલા છે પણ આ ધ્યાન રાખવું પડે એવું છે. બરાબર છે? ચલો અહીંથી જ કહી દઉં છું તમને. જો સેન્ટીમીટર સ્ક્વેર વાળો હોય તો ઉપર આવે. બરાબર છે? મીટર આમાં મારે ભૂલ થઈ છે ટાઈપમાં, આને જવાબ દઈએ. મેં જે લખી દીધું ઈ જ રાખીએ આપણે. પ્રોપર છે એ જોઈ લેજો. સેન્ટીમીટર છે તો ઉપર આવશે, મીટર છે તો નીચે આવશે. એટલે બે ફોર્મ્યુલા, અને કપ્પા શેમાં આપેલો છે એ જોવાનો. આ બધા નોટ ડાઉન કરી લો. આવી રીતે લખી દઈએ ટેબલમાં, એટલે વાંધો નહીં. ચલો અહીંયા કપ્પા, અહીંયા આગળ છે એ લેમડા એમ, અને અહીંયા આગળ છે એની ફોર્મ્યુલા. કપ્પા તમને આપ્યો છે સાયમન સેન્ટીમીટર ઇનવર્સમાં, તો આનો યુનિટ શું આવે? સાયમન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે એક્ઝામમાં એક વખત છે એ લોકોએ આવી રીતે લખીને આપ્યું હતું, મો મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો આના બે એક જ કહેવાય ભાઈ. સાયમન એટલે મોય લખાય, આ બે એકનું એક જ કહેવાય. ફોર્મ્યુલા કયું છે? મીટર છે અહીંયા આગળ. તો સાહેબ કપ્પા અહીંયા આગળ આવી જશે 1000 અને નીચે મોલારિટી. ચલો સાયમન સેન્ટીમીટર ઇનવર્સ હોય તો સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, અને મો સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ એવું પણ લખાય. ફોર્મ્યુલા કઈ યુઝ કરશો તમે? ઉપર આવી જશે 1000 ઇન્ટુ કપ્પા, નીચે મોલારિટી.
રેડી લો. આવું જ આપણે બનાવવું હોય ઇક્વિવેલન્ટ માટે તો કેવું બનશે? કપ્પા, અહીંયા લેમડા ઇક્વિવેલન્ટ અને અહીંયા ફોર્મ્યુલા. ચલો, સાયમન મીટર ઇનવર્સ મો સેમી સ્ક્વેર મોલ ની જગ્યાએ આવી જશે ઇક્વિવેલન્ટ. મોલ ની જગ્યાએ તમારે લખવાનું ઇક્વિવેલન્ટ ઇનવર્સ. સાયમન મીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ. ફેરફાર ક્યાં આવશે? અહીંયા આગળ લેમડા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કપ્પા અપોન 1000 ઇન્ટુ નોર્માલિટી. મોલારિટી નહીં, હવે નોર્માલિટી. ચલો, સાયમન સેન્ટીમીટર ઇનવર્સ, સાયમન સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલન્ટ ઇનવર્સ લેમડા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ કપ્પા અપોન નોર્માલિટી. ચલો, તમારે એક અંદર દાખલો આપેલો છે એનસીઆરટી માં, જે બોર્ડ ની અંદર બહુ બધી વાર પૂછાયેલો છે. ઈ જ સોલ્વ કરીએ એટલે આપણને ખબર પડે. બોર્ડમાં 4 માર્કમાં બહુ બધી વાર આવે છે. રેઝિસ્ટન્સ of a conductivity cell filled with 0.1 molar KCl solution is 100 ohm. બરાબર છે? પછી કે ટાઈપ ઇક્વેશન હિયર અહીંયા આવું હોય. If the resistance of a same cell with filled with 0.02 mol per liter, એટલે બીજું સોલ્યુશન નાખ્યું અને એનો 520 ઓહમ આપેલો છે. કેલ્ક્યુલેટ કંડક્ટિવિટી એન્ડ મોલર કંડક્ટિવિટી ઓફ 0.02 મોલર, એટલે સેકન્ડ સોલ્યુશન નું કેલ્ક્યુલેટ કરો. બરાબર છે? આ સેન્ટેન્સ છેલ્લું અગત્યનું છે. તમારે ક્યુ ફોર્મ્યુલા વાપરવાનું ને એ અહીંથી ક્લુ મળે. આમાં યુનિટ જોવા તમને સાયમન પર મીટર આપ્યો છે, અને સાયમન પર મીટર આપેલો હોય તો લેમ્બડાની કઈ ફોર્મ્યુલા વાપરવી ને અહીંથી ખબર પડશે. અધરવાઇઝ જવાબ નહીં આવે કોઈ રીતે. પેલા તો આને હું એનાલિસિસ કરું. આ જે ક્વેશ્ચન છે ને એને એનાલિસિસ કરીએ આપણે. આ ક્વેશ્ચન નું એનાલિસિસ ની અંદર ભાઈ બે સોલ્યુશન છે. સોલ્યુશન 1 અને સોલ્યુશન 2. પેલું સોલ્યુશન કયું છે જોવો તો જઈ. એક 0.1 મોલર KCl, આને કહી દઉં મોલારિટી 1. બરાબર? 0.1 મોલર KCl અને આનો રેઝિસ્ટન્સ કઈક આપ્યો છે R1, તો કે સાહેબ 100 ઓહમ. અને આ જ સોલ્યુશન માટે જો 0.1 મોલર KCl માટે શું આપ્યો છે? સાયમન મીટર ઇનવર્સ, એટલે કપ્પા આપ્યો છે. કપ્પા એટલે સ્પેસિફિક રેઝિસ્ટન્સ. રેઝિસ્ટિવ બરાબર છે, સ્પેસિફિક કંડક્ટિવિટી આ વાળું. શું કહેશો આને? 1.29 સાયમન મીટર ઇનવર્સ. સોલ્યુશન 2 ના ડેટા જો. મોલારિટી 2 0.02 મોલર KCl, એનો રેઝિસ્ટન્સ આપેલો છે R2. કેટલા આપ્યા છે? 520 ઓહમ. અને તમને છે એ ફાઇન્ડ આઉટ કરવાનું શું કીધેલું છે? બે ડેટા લેવાના કીધા. કયા? મોલર કંડક્ટિવિટી ગોતો. મોલર કંડક્ટિવિટી એટલે શું ગોતવાનું થાય કયો? લેમ્બડા એમ. બીજું શું કીધું? અને કંડક્ટિવિટી ગોતો. કંડક્ટિવિટી એટલે શું કીધું? કપ્પા ગોતો. કપ્પા 2 ગોતો. બે ડેટા ફાઇન્ડ આઉટ કરવાના સોલ્યુશન 2 માટે. 1 નો ડેટા આપેલો છે, 2 ના બે ડેટા લેવાના છે. અને હું ફરીથી બીજી કોઈ સ્લાઇડમાં લખી દઉં.
ચલો આની માટે આપણને જે ડેટા આપેલા છે મોલારિટી 1 0.1 મોલર KCl 100 ઓહમ 1.29 સાયમન મીટર ઇનવર્સ. આની માટે મોલારિટી 2 0.02 મોલર KCl. અચ્છા, આનો રેઝિસ્ટન્સ 520 ઓહમ. શું ગોતવાનું છે? કપ્પા 2 ફાઇન્ડ આઉટ કરો અને લેમ્બડા મોલર ફાઇન્ડ આઉટ કરો. તમે મને કહો છે લેમ્બડા મોલર ની કઈ ફોર્મ્યુલા હું યુઝ કરીશ અહીંયા આગળ? આના યુનિટ ઉપરથી ખબર પડે. આમાં મીટર છે અને મીટર હોય તો અહીંયા આગળ ફોર્મ્યુલા આવશે કપ્પા અપોન 1000 અને અહીંયા આગળ મોલારિટી. પણ સેકન્ડ સોલ્યુશન ની ફાઇન્ડ આઉટ કરવાની છે તો મોલારિટી 2 અને કપ્પા 2. સીધું લેમ્બડા એમ ન મળે, તમારે પેલા કપ્પા 2 તો ફાઇન્ડ આઉટ કરવું જ પડે. તો કપ્પા 2 ને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીએ? વિચારો. આ બે ડેટા આપેલા હોય, બરાબર છે, અહીંયા આગળ R1 આપેલો છે અને કપ્પા આપેલો છે. આમાંથી આ કપ્પા ફાઇન્ડ આઉટ કપ્પા 2 મેળવવા માટે શું જોઈએ? યાદ કરો, સેલ કોન્સ્ટન્ટ ની જરૂર પડે. તો એ લોકોએ તમને આ સોલ્યુશન નંબર 1 સ્પેશિયલ સેલ કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે જ આપેલું છે. સેલ કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા શું હતી? કરો તો જઈ. જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું હતું કયો? R1 ઇન્ટુ કપ્પા 1. આવું હતું ને? અને પછી એના ઈ જ સેલ ની અંદર તમે શું કર્યું? સોલ્યુશન નંબર 2 ભર્યું. સોલ્યુશન નંબર 2 ભરો તો કઈ જી સ્ટાર નો બદલાઈ જાય. જી સ્ટાર તો કોઈ પણ સેલ માટે કોન્સ્ટન્ટ જ હોય. તો ફરીથી જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખી શકાય કયો જઈ? R2 ઇન્ટુ કપ્પા 2. હવે આ જી સ્ટાર એટલે R1 કપ્પા 1 ને આ જી સ્ટાર એટલે R2 કપ્પા 2. તો આ બેને કમ્પેર જ કરી દો ને ડાયરેક્ટ. પહેલું કામ મારું આ હશે. સીધો મારે જી સ્ટાર રમતમાંથી બહાર નીકળી ગયો ભાઈ. પહેલી ફોર્મ્યુલા કઈ એપ્લાય કરું કયો? R1 કપ્પા 1 ઇઝ ઇક્વલ ટુ R2 કપ્પા 2. આમાં જેને નો સમજાણું હોય એ બોલો. મેં આ કેમ લખ્યું તમને ખબર પડી ગઈ? રિલેશન કેમ આવ્યો? સેલ ભાઈ તમે સોલ્યુશન અંદર 25 ભરો, એમાં તો કઈ જી સ્ટાર થોડો બદલાઈ જાય કોઈનો. અને જી સ્ટાર એટલે શું હતું? R ઇન્ટુ કપ્પા. એક ફોર્મ્યુલા લખેલી જ છે જો, જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ કપ્પા. ઘણા બધા લખાવ્યા હતા ને, એમાં એક હતો ત્યાં. તો બસ એની અંદરથી હવે તમને કપ્પા 2 તો મળી જ જવાનો. કપ્પા 2 ઇઝ ઇક્વલ ટુ R1 કપ્પા 1 અપોન R2. ચલો અહીંયા બધી વેલ્યુઝ તમે સબસ્ટિટ્યુટ કરી દેજો. આ ભાઈ 100 1.29 અને R2 છે 520. આ એનસીઆરટી નું એક્ઝામ્પલ છે ભાઈ 1.29. તો આનો આન્સર છે એ મને મળે છે કપ્પા 2 0.248. આનો યુનિટ પણ શું આવશે? સાયમન મીટર ઇનવર્સ. આ સાયમન મીટર માં હતું તો આ સાયમન મીટર માં જ આવે ને. હવે તો ડાયરેક્ટ છે બધી વસ્તુ અહીંયા આગળ તમારી સામે છે. સીધી ફોર્મ્યુલામાં બધી મૂકીને જવાબ લાવી દો. એનસીઆરટી ની અંદર આ જે ન્યુમેરિકલ છે ને એ બે રીતે કેલ્ક્યુલેટ કર્યો છે. એ લોકોએ સેન્ટીમીટરમાં કેલ્ક્યુલેટ કરીને આપેલો છે અને મીટર વાળામાં આપેલો છે. જેની પાસે ટેક્સ્ટ બુક હોય જોજો, જવાબ બે માં આપેલા ઓલ્ટરનેટિવલી કરીને લખેલું જ છે. પણ મેઇન ઇન્ટેન્શન આપણું એ છે કે કયા ટાઈમે કઈ ફોર્મ્યુલા યુઝ કરવી ને એ.
ચલો બોલો લેમડા એમ નો આન્સર શું આવી ગયો ભાઈ? ગમે આન્સર આવવા દો, વાંધો નહીં. 124. 124 આવે છે. 0.0124. ઓકે ભાઈ હરકું કયો છે ને, કારણ કે આમાં યુનિટ લખવાના છે હો પાછળ. તમે સર 124 વાળો હતો ને એમાં સેન્ટીમીટર આવતું. હા તમારે જે જવાબ આવતો હોય, પણ આમાં પાછળ યુનિટ લખ્યા વગર આવશો ને તો માર્ક નહીં મળે, 1 માર્ક વયો જશે. જે તમારે આન્સર આવતો હોય ઈ. અત્યારે તો હું આનો આ જ યુનિટ રાખું છું, આ મીટર વાળો છે ને તો આ જ યુનિટ રાખું છું. સાયમન મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ચાલો હવે એક કામ કરીએ. લેમડા એમ, રિલેશન બિટવીન લેમડા એમ એન્ડ લેમડા ઇક્વિવેલેન્ટ. લેમડા એમ અને લેમડા ઇક્વિવેલેન્ટ વચ્ચેનો રિલેશનશિપ ડેવલપ કરવાનો છે. કેવી રીતે કરશું? તો લેમડા એમ ની ફોર્મ્યુલા, લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ, આપણે સેન્ટીમીટર વાળું રાખીએ. અહીંયા નીચે લખીએ મોલારિટી. ઇક્વિવેલેન્ટ માટેની ફોર્મ્યુલા શું છે? 1000 ઇન્ટુ કપ્પા અપોન નોર્માલિટી. આ ભાઈ મોલર કન્ડક્ટન્સ અને આ ઇક્વિવેલેન્ટ કન્ડક્ટન્સ. હવે એક કામ કરીએ, આપણે આ બેયનો રેશિયો લઈ લઈએ. તો લેમડા એમ અપોન લેમડા ઇક્વિવેલેન્ટ. તો શું આવ્યું? ઉપર આવી જશે નોર્માલિટી, નીચે આવશે મોલારિટી. હવે તમને એ તો ખબર જ છે, નોર્માલિટી એટલે શું થાય? મોલારિટી ઇન્ટુ વેલેન્સી ફેક્ટર અપોન મોલારિટી. વેલેન્સી ફેક્ટર એટલે n. આ મોલારિટી મોલારિટી કેન્સલ કરી દો તો એક ફોર્મ્યુલા બન્યું, મોલર કંડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલેન્ટ કંડક્ટન્સ ઇન્ટુ n. ઓલા કરતા ઊંધું આવે, જો મોલર ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલેન્ટ ઇન્ટુ n. અથવા તો બીજું શું લખો? અથવા તો લેમડા ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ લેમડા મોલર અપોન n. n એટલે વેલેન્સી ફેક્ટર. ચલો મને સોલ્યુશન આપેલું છે CaCl2 નું, કેલ્શિયમ ક્લોરાઇડ. તો મારે આને આવી રીતે લખવું પડે,
લેમડા ઇક્વિવેલેન્ટ CaCl2 is equal to લેમડા મોલર CaCl2 divide by 2. વેલેન્સી ફેક્ટર કેલ્શિયમ નો કેટલો થાય તમને ખબર ને? સોલ્ટ આપેલો હોય તો ટોટલ કેટાયોનિક ચાર્જ જોવો જોઈએ. તો આમાં કેલ્શિયમ એક જ કેટાયન છે ને એની ઉપર ચાર્જ છે +2. ચલો માની લો કે મને આપેલું છે લેમડા ઇક્વિવેલેન્ટ એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ. તો કઈ રીતે લખીએ આપણે? લેમડા મોલર Al2SO4 થ્રાઇસ અહીંયા ડિવાઈડ બાય કેટલા કરું કયો? 6. ડિવાઈડ બાય 6. 1 મોલ ની અંદર ટોટલ કેટલા કેટાયન છે? તો કે ભાઈ 2 એલ્યુમિનિયમ એટલે 6. અચ્છા આની જગ્યાએ પોટાશિયમ આપેલું હોત તો? સોલ્યુશન ચેપ્ટર માં શીખ્યા પોટાશિયમ. ફટકડી એક્સક્યુઝ મી. શું લખી શકીએ પોટાશિયમ માટે? પોટાશિયમ ની કોઈને ફોર્મ્યુલા ખબર હોય તો? K2SO4 into Al2SO4 thrice into 24H2O. આવું શીખ્યા ને કાંઈક? સોલ્યુશન ચેપ્ટર માં આવે ભૈયા. પોટાશિયમ કહેવાય. પોટાશિયમ એટલે ફટકડી. પેલા પાણીની અંદર નાખી દો તો બધું જે એનો કચરો છે એ નીચે બેસી જાય. કોએગ્યુલેટિંગ એજન્ટ છે આ એક ટાઈપનો. બરાબર? કોએગ્યુલેશન કરવા માટે આનો યુઝ થાય. પેલાના સમયમાં બાર્બરની શોપ ઉપર આ જ રાખતા. કોઈને વાગી જાય બ્લેડ તો એ વખતે બધા ક્રીમ ને એવું કઈ નહોતું, તો એ વખતે ફટકડી જ લગાડી દેતા એટલે લોહી તરત છે એ ભીંડું વળી જાય, તરત જામી જાય લોહી. તો આની અંદર છે એ એલ્યુમિનિયમ ના 6 ને 2 પોટેશિયમ એટલે ડિવાઈડ બાય કરવા પડે 8. પોટાશિયમ આપ્યો હોય તો ડિવાઈડ કરવા પડે અમારે 8. સમજી ગયા? એસિડ બેઝ માટે તો આવડે જ છે. પોટાશિયમ માટે મેં તમને કહી દીધું અહીંયા આગળ. હવે આપણે આવીએ ચલો આપણા ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન ઉપર. આપણે જે ભણવું હતું એ આ હતું, ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન અને કોલરોચ લો. ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન. હવે ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન ની અંદર પહેલા હું લઈ લઉં છું સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ બરાબર છે. વેરિએશન વિથ કોન્સન્ટ્રેશન. ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન નો મીનિંગ શું કરવાનું? વેરિએશન ઓફ કન્ડક્ટન્સ વિથ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન ની હારે હારે કેવી રીતે કન્ડક્ટન્સ વેરી કરે એનો નેચર આપણે ભણવાનો છે. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? જેની અંદર આલ્ફાની વેલ્યુ 1 હોય. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ધેટ મીન્સ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે 100% આયોનાઇઝેશન થઈ ગયું હોય. KCl ને વોટરમાં તમે ડિસોશિએટ કરો તો એ 100 K પ્લસ માં ને 100 Cl માઇનસ માં તૂટી જાય. ઇનિશિયલી 100 મોલ વોઝ ટેકન. તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ને તો જેવું તમે સોલ્યુશનમાં એડ કરશો બધા તૂટી જશે. પણ હવે તમારે શું કરવાનું? ડાયલ્યુશન કરવાનું. ડાયલ્યુશન નો મીનિંગ શું ભાઈ? પેલા 1 મોલર લીધો તો KCl, હવે વોટર નાખો એની અંદર 0.1 મોલર કરી દો. હજી વોટર નાખો 0.01 મોલર કરી દો. હજી વોટર એડ કરો 0.001 મોલર એડ કરો. સમજાય છે ને? તો આને મારે કેવી રીતે વેરી થાય છે એ સમજવા માટે હું અહીંયા આગળ એક ગ્રાફ લઈ લઉં છું. અહીંયા તો રાખીએ કોન્સન્ટ્રેશન અને મોલારિટી લીધી છે તો આપણે રાખીએ મોલર કોન્સન્ટ્રેશન લેમ્બડા એમ. યુનિટ તમને ખબર જ છે
સાયમન, મીટર સ્ક્વેર, મોલ ઇનવર્સ. ધ્યાન આપજો ભાઈ, KCl પેલા કોન્સન્ટ્રેટેડ છે. KCl કોન્સન્ટ્રેટેડ છે, કોન્સન્ટ્રેટેડ એટલે તમે 1 મોલર લીધું ને, 1 પછી 0.1 મોલર કર્યો, પછી 0.01 મોલર કર્યો, તો આ કોન્સન્ટ્રેટેડ કહેવાય. કોન્સન્ટ્રેટેડ માં આયન્સ બધા નજીક નજીક હોય, K+Cl-. જેમ જેમ તમે અંદર વોટર એડ કરતા જાઓ એટલે શું થાય, પેલા છે એ વોટર ઓછું હોય, જો સોલ્યુશન ઇઝ વેરી વેરી કોન્સન્ટ્રેટેડ. હવે તમે ડાયલ્યુશન કરો એટલે વોટર વધે ને, ડાયલ્યુશન કરો તો આયન્સ બધા છૂટા પડે. અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન વધારે છે ને અહીંયા ફોર્સ કેવું છે, ઓછું, તો આમાં મૂવમેન્ટ ઇઝીલી થાય. તો જેમ જેમ સોલ્યુશન ડાયલ્યુટ થતું જાય એમ એમ શું થતું જાય, કન્ડક્ટન્સ વધતું જાય. તો આપણે આને શું લખીએ કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે શું કઈ કમ્પેરિઝન કરી શકીએ, અહીંયા કોન્સન્ટ્રેશન છે, ચલો આ 1 મોલર છે, 0.1 કર્યું તો વધી, 0.01 વધ્યું, આવી રીતે વધતું જશે, બરાબર. જો આવી રીતે વધતું જાય, તમારે 0.1, 0.01, 0.001, 0.0001, તો આપણે આ તો બહુ મોટો લાઈન થઈ ગઈ. આને નાની લાઈનમાં લાવવું હોય તો શું કરાય, અંડર રૂટ લઈ લેવાય. આ જે એક્સિસ છે ને અહીંયા બહુ બધી આગળ વેલ્યુ મળતી હતી, તો મેં આને નાનું કરવા માટે અહીંયા અંડર રૂટ લઈ લીધું છે, બીજું કોઈ એનું લોજિક નથી. અધરવાઇઝ તમે અહીંયા લોગ લઈ શકો, તમે ક્યુબ રૂટ લઈ શકો. જે વેલ્યુ 4 માં આવતી હોય, માની લો કે અહીંયા 8 આવતો હોય તો હવે સીધો નાની વેલ્યુ બની જાય, 4 આવતો હોય સીધો 2a આવી જાય. ઓકે, એટલે નાનું બનાવવા માટે એક્સિસ ને થોડીક નાની કરવા માટે મેં 1/2 લખેલું છે, (1/2, C(1/2), બરાબર. યુનિટ શું આવશે, મોલ પર લિટર (1/2), અને આ કોની માટે મળ્યું, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ KCl માટે. હવે એક કામ કરો, તમે આને ડાયલ્યુટ કરો છો, તો ડાયલ્યુટ કરતા કરતા વોટર એડ કરતા જાઓ, મેક્સિમમ ડાયલ્યુશન ક્યાં સુધી થાય બોલો, અહીં સુધી, જ્યારે કોન્સન્ટ્રેશન કેવી થઈ જાય, 0. વોલ્યુમ માની લો કે ઇન્ફાઇનાઇટ થઈ ગયું, તમે એમાં વોટર એડ કરતા ગયા એટલે એમાં કન્ડક્ટન્સ વધતું ગયું, પછી એક સમય એવો તો આવે ને હવે સેચ્યુરેટેડ થઈ ગયું. આપણે એ લાઈનને હાઇપોથેટિકલી પાછળ લંબાવીએ, 1, 0.1, 0.001, પછી એમ કરતા તમે પાણી એડ કરતા જાઓ, એક સમય એવો આવે પછી તમે હવે અંદર ગમે એટલું પાણી એડ કરો ને, હવે આગળ છે એનું ડાયલ્યુશન પોસિબલ નથી. હવે થિયોરેટિકલી એની કોન્સન્ટ્રેશન 0 થઈ ગઈ છે, આખો દરિયો અંદર નાખી દીધો એવું માની લો તમે, બરાબર. હવે એની કોન્સન્ટ્રેશન કેવી થઈ ગઈ છે, 0 એવું માની લેવું પડે. તો અહીંયા જે તમને કઈ કન્ડક્ટન્સ મળે નહીં, મેક્સિમમ કન્ડક્ટન્સ મળે, લિમિટ આવી ગઈ. તો આ જે મળે છે ને આને કહેવાય લિમિટિંગ કન્ડક્ટન્સ. આ જે છે આને બોલાય લિમિટિંગ કન્ડક્ટન્સ, બરાબર. અને એનો સિમ્બોલ છે λ0m. કોન્સન્ટ્રેશન ત્યારે થિયોરેટિકલી કેટલી થઈ ગઈ હોય, 0. આ ન લખવું હોય તો બીજું શું સિમ્બોલ લખાય, આવી રીતે લખાય λ∞m. વોલ્યુમ કેટલું થઈ ગયું હશે, અનંત, ઇન્ફાઇનાઇટ. એટલું બધું તમે આની અંદર વોટર એડ કરી દીધું કે હવે એનું વોલ્યુમ ઇન્ફાઇનાઇટ થઈ ગયું, હવે એનું આગળ ડાયલ્યુશન પોસિબલ નથી. અને આ જે ટર્મ છે આને શું બોલાય કયો, λ0m અથવા તો λ∞m. આના અલગ અલગ 3 વર્ડ છે ભાઈ, લિમિટિંગ, મોલર કન્ડક્ટન્સ, at infinite dilution, molar conductance at infinite dilution. અને ત્રીજો વર્ડ molar conductance at 0 concentration. 3 અલગ અલગ વર્ડ લખે છે આની માટે.
ગુજરાતીમાં અનંત બંધને મોલર વાહકતા, શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા, 3 વર્ડ. સીમિત મોલર, લિમિટ આવી ગઈ ભાઈ. વધુમાં અહીંયા આગળ તમને છે એ એક સ્લોપ દેખાય છે, જો અને આ તો કયું ઇક્વેશન છે? y is equal to mx plus c. મેથ્સ વાળાને દેખાવું જ જોઈએ ભાઈ. y is equal to mx plus c. તો શું લખી દઉં? ઇક્વેશન કયું બનાવું બોલો? લેમડા એમ ઋણ ટાળ છે, નેગેટિવ સ્લોપ, લેમડા 0 m માઇનસ a અંડર રૂટ c. આને બોલાય ડીબાઈ હકેલ ઓન સેગર ઇક્વેશન. બોલો, ડાયપોલ મોમેન્ટ ડીબાઈ વાળો છે, ડીબાઈ હકેલ ઓન સેગર ઇક્વેશન એવું આને બોલાય. નામ નો યાદ રહે તો કાંઈ નહીં. સી ની વેલ્યુ કેટલી હોય? લેમડા 0 m જેટલી, લેમડા નોટ m અથવા લેમડા ઇન્ફિનિટી m. લેમડા એમ અહીંયા એ છે એ તમારી વેલ્યુ છે, નેગેટિવ સ્લોપ છે એની વાત છે. mx પ્લસ સી, સી અંડર રૂટ વાળો છે, બરાબર? સી રેસ ટુ 1 હાફ. કોઈ પણ તમે એક્સપેરિમેન્ટ કરો આવા સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ KCl માટે, તમને આ તો ખબર હોય કે એની માટે લેમડા એમ. અત્યારે જ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરો તો આ તો મળે ને તમને લેમડા એમ. સ્લોપ ની વેલ્યુ ખબર હોય, કોન્સન્ટ્રેશન ખબર હોય તો તમને શું મળે? ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન એ મોલર કોન્સન્ટ્રેશન મળે. કોઈ પણ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે તમને આવો ગ્રાફ મળે જ તે. અને તમને લેમડા 0 m ની વેલ્યુ મળે, મેક્સિમમ માં મેક્સિમમ કન્ડક્ટન્સ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. હવે આ તો મેં વાત કરી સ્ટ્રોંગ ની. વીક ઇલેક્ટ્રોલાઇટ માટે હું? વોટ અબાઉટ વીક ઇલેક્ટ્રોલાઇટ? વીક ઇલેક્ટ્રોલાઇટ માટે શું થઈ શકે ભાઈ? પ્રશ્ન છે કોઈને તો બોલો. હેલો સર. બોલો સર, સી ની 1/2 પાવર અને લેમડા એમ છે એનો ગ્રાફ લિનિયર આવે છે, તો સર સી અને લેમડા એમ નો ગ્રાફ પેરાબોલા આવે? ના ના, આ તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ છે ભાઈ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આવો જ ગ્રાફ આવે. વીક ઇલેક્ટ્રોલાઇટ માટે બની શકે એવો, આની માટે આવો જ બને. સી રેસ ટુ 1/2 પાવર અરે નહીં સર, સી લેમડા અને સી નો ગ્રાફ કહો, એ પેરાબોલા જ બને ને? લેમડા અને સી નો ગ્રાફ? હા હા, તો એ થોડો ઘણો આવી રીતે વેરિએશન થઈ શકે. એમાં થોડું ઘણું આવી રીતે આમ જોઈ શકાય, બરાબર? એમાં થોડું ઘણું એવું વેરિએશન જોવા મળી શકે. સી હોય ને તો આ તો અંડર રૂટ સી છે ને આપણે. ચલો હવે આપણે લઈએ વીક ઇલેક્ટ્રોલાઇટ. આ તો મેં વાત કરી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ની. વીક ઇલેક્ટ્રોલાઇટ માટે શું થાય જો? વીક ઇલેક્ટ્રોલાઇટમાં ફોર એક્ઝામ્પલ હું લઉં છું એસિટિક એસિડ, અને એસિટિક એસિડ ની અંદર વોટર એડ કરું. આમાં તો ઇક્વિલિબ્રિયમ હોય ભાઈ, CH3CO માઇનસ અને H3O પ્લસ. લી શેટેલિયર તમે ભણ્યા છો? લી શેટેલિયર માં તો ખબર છે ને, જેમ રિએક્ટન્ટ ની કોન્સન્ટ્રેશન વધારો તો ઇક્વિલિબ્રિયમ પ્રોડક્ટ સાઈડ જાય. તમે ડાયલ્યુશન કરો છો એટલે શું વધારો છો? વોટર. જેમ જેમ વોટર એડ કરો એમ શું થાય? ઇક્વિલિબ્રિયમ રાઈટ સાઈડ જતું જાય. એટલે કે આની અંદર આલ્ફા ની વેલ્યુ વધે. આલ્ફા વધે. આલ્ફા વધે એટલે તમે સમજ્યા? અંદર નવા નવા આયન્સ બિના. ઓલામાં તો 100 એટલે 100 જ હતા, પેલા 100 હતા પછી 100 હતા. બે વચ્ચે ખાલી ફોર્સ ઓફ એટ્રેક્શન ઓછું થયું, અને એ ફોર્સ ઓફ એટ્રેક્શન ઓછું થયું ને એટલે કન્ડક્ટિવિટી વધી. જો કન્ડક્ટન્સ વધ્યું. આની અંદર શું થાય? પેલા ભાઈ 10 આયનો ઇલેક્ટ્રોન વહન કરતા હોય, તો પછી 10 ની જગ્યાએ 25 થઈ જાય, 25 ના 50 થાય, 50 ના 75 થાય. સમજો છો ને? આલ્ફા વધતો જાય. નવા નવા પ્લેયર્સ ગેમ ની અંદર એડ થતા જાય.
ઓલામાં તો પેલા 100 હતા ને પછી 100 હતા, ખાલી બિચારા દૂર દૂર થયા ડાયલ્યુશન થી. આમાં એવું નહીં, આમાં ઓલા નવા નવા એડ થતા જાય. જેમ ડાયલ્યુશન કરો ને એમ નવા એસિટેટ આયન H3O+ પ્રોડ્યુસ થાય, અને જેમ જેમ નવા પ્રોડ્યુસ થાય ને એટલે આની અંદર થાય એવું કે પેલા કન્ડક્ટન્સ ઓછું હોય, ધીમે ધીમે કન્ડક્ટન્સ વધીને સીધું આમ પોગે. તમે જો એસિટિક એસિડ માટે ગ્રાફ તમને આવો મળ્યો, વીક ઇલેક્ટ્રોલાઇટ છે, સીધો અહીંયા આગળ ગ્રાફ તમે જો હાઇપરબોલા આવું મળ્યું ને, આવો ગ્રાફ થઈ ગયો સીધો, ઢાળ ચડ્યો ડાયરેક્ટ. તમે જો નવા નવા આયન્સ બન્યા, નવા નવા આયન્સ આવી ગયા. and now this line is parallel with lambda m, એને પેરેલલ થઈ ગઈ, કોઈ રીતે આને ટચ ન થાય. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર જાવ તો એને ટચ ન થાય. તો ગ્રાફ ઉપરથી તમને λ0m ફોર એસિટિક એસિડ ન મળે. KCl માટે તમે જો તમને λ0m મળે, એસિટિક એસિડ માટે મરી જાય તો ઈ ન મળે, ગ્રાફ ઉપરથી ન મળે. ગ્રાફ ઉપરથી આપણને λ0m ની વેલ્યુ મળતી નથી. અને આપણે તો વીક ઇલેક્ટ્રોલાઇટ માટે તે λ0m તો જોઈએ જ છે. તો હું કરશું, હું એની માટે એક અલગ સાયન્ટિસ્ટ છે, એનું નામ છે કોલરોશ. બરાબર છે? એટલે આપણે હવે થોડું ઘણું એ શીખવું પડશે, કોલરોશ લો. પણ એ આજે પોસિબલ ન બને, એ કાલે પોસિબલ બને. આ આપણો ક્વેશ્ચન છે, હાઉ ટુ ડિફાઇન λ0m ફોર એસિટિક એસિડ વિચ ઇઝ વીક ઇલેક્ટ્રોલાઇટ. એકચ્યુઅલી વીક ઇલેક્ટ્રોલાઇટ માટે λ0m કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું, એ આપણો પ્રશ્ન છે. એક સોલ્યુશન લાવવા ગયા એમાં તો નવો આવી ગયો, બરાબર, એમાં નવો ક્વેશ્ચન આવી ગયો. એન્ડ ઓલસો કીપ ઇન માઇન્ડ ધેટ, અહીંયા એક હું જનરલ હજી એક વાત હું કહી દઉં છું, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે અને પછી વીક માટે વાત કરીશ. ચલો, સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે તમે છે એ ડાયલ્યુશન વધાર્યું, ડાયલ્યુશન વધારો તો આયન્સ વધે કે ઘટે કે કાંઈ ફેરફાર ન થાય? બોલો. સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ માટે થઈને આયન્સમાં કઈ ફેરફાર થાય? આયન્સમાં નો ફેરફાર થાય. KCl પેલા 100 ડિસોસિએટ થઈ ગયેલા હોય, પછી 100 જ હોય. આયન્સ ના ઈ જ રહે, એમાં કોઈ દી ફેરફાર ન થાય. ઈ સ્ટ્રોંગ છે. એટલે વીક માટે જ આલ્ફા વધે, સ્ટ્રોંગ માટે ઓલરેડી આલ્ફા 1 હોય. ઓકે, તો આમાં તમે ડાયલ્યુશન કરો તો અહીંયા આગળ ડાયલ્યુશન થી કન્ડક્ટન્સ G વધે છે. પણ એ G વધે છે એ કોના કારણે વધે છે બોલો? તો કે આયોનિક ઇન્ટરેક્શન ઓછું થાય. બરાબર છે? આયોનિક ઇન્ટરેક્શન પ્લસ માઇનસ વચ્ચેનું ઇન્ટરેક્શન ઓછું થાય એટલે G વધે. અને G વધે એટલે આપણે અત્યારે શું બોલીએ છીએ આ G ને? બોલો. λm વધે. મોલર માટે તો એનો ઈ સિમ્બોલ છે ને. બીજું, ડાયલ્યુશન વધે તો કપ્પા છે એ ઘટે. કપ્પા શું છે? કપ્પા એક સેમી ક્યુબમાં આયનની સંખ્યા. કપ્પા શું બતાવે? કપ્પા એટલે હમણાં લખ્યું હતું ને સ્પેસિફિક, 1 સેન્ટીમીટર, એક વોલ્યુમ કેટલું લેવાનું? 1 સેમી ક્યુબ. 1 સેમી ક્યુબ. ચલો આવી રીતે વિચારો તમે, એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે. પેલા સોલ્યુશન અહીં સુધી છે, અત્યારે આની અંદર 5 આયનો છે. હવે તમે એવું કરો છો કે આ સોલ્યુશન ને બહુ ડાયલ્યુટ કરી દો છો અહીં સુધી, તો હવે 1 સેન્ટીમીટર ક્યુબ ની અંદર 4 આયનો આવતા હશે. પેલા 5 આયન આવે છે, હવે તમે થોડુંક વધારી દીધું અહીંયા આગળ વોલ્યુમ, અને વોલ્યુમ ઓફ સોલ્યુશન વધે એટલે શું થાય ભાઈ? આયનો 1 સેન્ટીમીટર ક્યુબમાં છે એ ઓછા થઈ જાય. હવે ઓછા થઈ ગયા હોય તો કપ્પા ઓછો થાય. આવું MCQ માં પૂછેલું છે એટલે મેં તમને અહીંયા લખાયું. કપ્પા ઓછો થાય, G વધે, અને આ બે ની અંદર વધારે ઇફેક્ટિવ આ હોય G, એટલે એ જીતી જાય. એટલે ધીમે ધીમે તમને ગ્રાફ આવી રીતે મળો ને કન્ડક્ટન્સ નો. જો સરવાળે આ જીતી જાય G. બરાબર છે? ઇન્ટરેક્શન વીક માટે થઈને આપણે હવે કાલે ડિસ્કસ કરશું, પણ આપણો ક્વેશ્ચન એ છે કે વીક માટે થઈને λ0m કેવી રીતે ડિરાઈવ કરવું. આપણો પ્રશ્ન અહીંયા આગળ અટકે છે ભાઈ. આ એસિટિક એસિડ માટે આ λ0m કેવી રીતે લાવવું?
બરાબર છે? એટલે કાલે તમને પેલા હું થોડા ઘણા એમસીક્યુ સોલ્વ કરાવીશ અને પછી આ ક્વેશ્ચન ઉપર આવું છું, પોલ રોશ લો ઉપર. બરાબર? ચાલો. આ થિયરી જે મેં લખી છે અમુક પોઈન્ટ્સ બધા એ તમારે લોકોએ નોટ ડાઉન કરતા જવાના, એ કામના પોઈન્ટ છે. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ એમસીક્યુ કરીને. એટલે તમે બધા જ છે એ આ થિયરી મેં જે બોર્ડ વર્ક લખ્યું છે એ 2 વખત લખીને લેતા આવજો. ઓકે, થેન્ક યુ.